जीएसआरटीसी भर्ती 2025-2026 जीएसआरटीसी ड्राइवर भर्ती ड्राइवर रिक्रूटमेंट ड्राइवर वैकेंसी इन गुजरात लेटेस्ट अपडेट लेटेस्ट न्यूज़ जीएसआरटीसी ड्राइवर भर्ती नोटिफिकेशन लेटेस्ट अपडेट। दोस्तों जीएसआरटीसी એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી જે ડ્રાઈવરની ભરતી છે તેને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ GSRTC.in ની ઓફિશિયલ વેબસાઇટ પર આજરોજ આવેલી છે। જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તેના વિશે આજરોજ આજની વિડીયોમાં ડિસ્કશન કરીશું। તો જે પણ મિત્રો GSRTC ડ્રાઈવર ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે એવા મિત્રો સ્પેશિયલી આપણા આ યુટ્યુબ ફોર્મને જોઈન કરી લે, અથવા તો GSRTC ભરતીને લઈને આવનારી કોઈ પણ અપડેટના અંદર ઇન્ટરેસ્ટેડ હોય, GSRTC વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો એવા ઉમેદવારો પણ જોઈન કરી શકે છે, જેથી નાનામાં નાની અપડેટ મળતી રહેશે। તો આ છે ઓફિશિયલ GSRTCની ઓફિશિયલ વેબસાઇટ GSRTC.in/site/download। સ્ક્રીન પર જશો GSRTCની જેની લિંક વિડીયોની નીચે મળશે, ત્યાં રિક્રુટમેન્ટવાળા સેક્શનમાં તમે જોશો નીચે જઈને તો તારીખ 30 જૂન 2025થી લઈને 12 જુલાઈ દરમિયાન યોજાનાર જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે દોસ્તો તેને લઈને આ મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો। તો હાલ યોજાનાર જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેને મોકૂફ રાખવા બાબત આ મહત્વની અપડેટ આવી છે દોસ્તો। આ એક ઓફિશિયલ અપડેટ છે, કોઈપણ પ્રકારનું જૂઠી ઓફિશિયલ અપડેટ નથી। ઓફિશિયલ અપડેટ છે ને બિલકુલ સાચી છે। હું તમને આ ઓફિશિયલ અપડેટ ડાઉનલોડ કરીને ડિટેલમાં સમજાવીશ કે એના અંદર શું લખવામાં આવ્યું છે। તો વેટ કરજો દોસ્તો, ડાઉનલોડ થઈ ગયા પછી તમને મહત્વપૂર્ણ અપડેટ મળી જશે। જે રીતે મેં તમને જણાવ્યું કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC ની જે ઓફિશિયલ વેબસાઇટ પર નોટિફિકેશન આવી છે ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ રાખવા બાબત, તેની આ ઓફિશિયલ નોટિફિકેશન છે 26 જૂનના રોજ આવી હતી। જે પ્રમાણેની નોટિફિકેશન છે તેમાં માહિતી આપવામાં આવી છે તે છે 30 જૂનથી 12 જુલાઈ 2025 દરમિયાન એટલે કે લગભગ 12 દિવસની જે એક્ઝામ છે તે યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે મોકૂફ રાખવા માટેની આ ઓફિશિયલ દોસ્તો અપડેટ છે। આગળ વધીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતી અન્વયે તારીખ 5/5/2025થી શરૂ થયેલ ડ્રાઇવિંગ ટેસ્ટનો તારીખ વાઇઝ કાર્યક્રમ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે। હવામાન વિભાગની આગાહી તેમજ વરસાદની શક્યતા ધ્યાને લઈ ઉમેદવારોને અવગણતા ન પડે તે હેતુથી નિગમ દ્વારા 30 જૂનથી 12 જુલાઈ દરમિયાન યોજાનાર ટેસ્ટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધેલો છે। નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ યાદી પૈકી 14 જુલાઈથી નિયત થયેલ ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે। તારીખ 30 જૂનથી 12 જુલાઈ દરમિયાન મોકૂફ રાખવામાં આવેલ ટેસ્ટની તારીખ હવે પછીથી જાહેર કરવામાં વેબસાઇટ પર આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવાની છે, જેથી તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ સમયાંતરે ચકાસણી કરવા વિનંતી કરવામાં આવી છે। તો આ એક ઓફિશિયલ નોટિફિકેશન છે। GSRTCની આવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેજો, જેથી મહત્વપૂર્ણ અપડેટ તમને મળતી રહે। ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।